भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलम् सहजानंद गुरुं भजे सदा सहजानंद गुरुं भजे सदा। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। भावथी बधा जय बोलो। बोलो श्री हरि कृष्ण महाराजनी जय। श्री रूपाला घनश्याम महाराजनी जय। दिव्य मंदिर में बिराजी नित्य नवला शणगार सजी अपना नेत्र ने हृदय ने आनंद थी भरी देता है। आनंद ब्रह्मांड आधार सर्वोपरि सर्व कारण कारण अपना मोक्षना दाता प्रगट स्वरूपे बिराजता वाला वाला रूपाला घनश्याम महाराज आ दिव्य सभा में बिराजता वाला वाला राजाधिराज महाराज बालुड़ा हरिकृष्ण महाराज आ जनमंगल महोत्सव अत्यारे धामधूम थी उजवाई रह्यो छे। एना प्रणेता प्रेरक अने जनमंगल यात्राना वक्ता परम पूज्य तपोनिष्ठ भजनानंदी ब्रह्मनिष्ठ सद्गुरु श्री रामकृष्णदास जी स्वामी तथा धोराजी धाम थी पधारेला परम पूज्य अमारा सर्वे धूड़ियाना गुरु थाने बिराजता वयोवृद्ध तपोवृद्ध भजनानंदी ब्रह्मनिष्ठ सद्गुरु श्री मोहन प्रसाद दास जी स्वामी सूरत अमरोली थी पधारेला परम पूज्य सद्गुरु श्री हरिवल्लभदास जी स्वामी तथा पूज्य हरिसेवादास स्वामी पूज्य श्रीजी स्वामी श्रीरंग स्वामी पूज्य प्रेम स्वामी हमारे हरिप्रकाश स्वामी पूज्य भजन स्वामी नित्य प्रकाश स्वामी स्वामीनु पवित्र मंडल तथा यजमान परिवारों अमारे जय भाई धड़ू श्री अमारे वानाणी साहेब एटली उम्मरे अमारे धनजी दादा अखंड कथा में बैठा रहे छे। प्रफुल्ल भाई वगैरह तमाम नाना मोटा दरेक यजमान तथा स्वयंसेवकों आ बधा भक्तों ने भावथी जय स्वामीनारायण जय स्वामीनारायण। मजा में जलमंगल यात्रा में मजा आवे केम? अरे आ संतो भक्तों दाखलो तो जो एक बार ताली थी वधावो। आ बधु टेलीफिल्म उतारवू ए बहु अघरी बात है। કેટલો કેટલો દાખલો કરવો પડે આમાં બોલો। પણ આબે હું બધા પાત્રો તમારે આમ જોઈ રહ્યો આમ લાગે કે એ જૂનાગઢના જોગી ગુણાતાન સ્વામી વખતે જે પ્રસંગ બન્યો હશે ને એવો જ આબેહૂબ આપણે આ દર્શન કર્યા। પછી બ્રહ્માનંદ સ્વામી હોય કે ગુણાતાન સ્વામી હોય કે બીજા અન્ય સંતોના પ્રસંગો હોય એ બધા આ ભક્તોએ સંતોએ કેટલો દાખલો કરી અને આપણી સમક્ષ આ બધું મૂક્યું છે આપણને એમાંથી કંઈક બોધ લેવા માટે। આ સંતોના દાખલા સામું જોઈજો। પૂજ્ય સ્વામી પણ કેવી સરસ કથા કરે છે। એક એક પોઈન્ટ આપણા હૃદયને સ્પર્શ કરી જાય એવા પોઈન્ટો બધા આપણી સમક્ષ રજૂ કરે છે। તો વાલા ભક્તો સંતો મળે પછી ભગવાન મળે છે। સંત મળ્યા વિના ક્યારે ભગવાન મળતા નથી। 25 વર્ષ આ ગુરુકુળ યાત્રાને પૂરા થયા। રૂપાળા ઘનશ્યામ મહારાજ બિરાજમાન થયા અને 10 વર્ષ પૂરા, દશાબ્દી મહોત્સવ
અખંડ યજ્ઞ શરૂ છે અમને 15 વર્ષ પૂરા થયા. આ ત્રિવેણી સંગમ મહોત્સવ એટલે જનમંગલ યાત્રા. વાલા ભક્તો, આવા સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા, એમના નંદ સંતો મળ્યા. એ પરંપરાના સંતો આજ બ્રહ્માનંદ સ્વામીની પરંપરાના, સદગુરુ ગુણાતાન સ્વામીની પરંપરાના આ બધા સંતો આપણને મળ્યા છે. વેદ શાસ્ત્ર પુરાણ ઇતિહાસ એમાં બધે જ વાત છે. ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. કોણ કલ્યાણકારી છે? ભગવાન ને ભગવાનના સંત. મહારાજ કે એની પ્રાપ્તિ થઈ પછી એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી. ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, થોડા પુણ્યવાળાને મળતી નથી. તમે બધા બહુ મોટા પુણ્યશાળી છો, ભાગ્યશાળી છો કે આવા મોટા પુરુષની તમને સેવા મળી છે. કહો. અરે મહારાજ તો એમ કે દેવતા કરતા સંતો અધિક છે. દેવતાઓ કલ્યાણ આપી શકતા નથી, ત્યારે આ સંત કલ્યાણ આપે છે. કહો. નાની એવી કીધું ને સ્વામી, એક ઢબુડાની સેવા કરી છે ને એને અક્ષરધામની પ્રાપ્તિ થશે. મુઠ્ઠી પોકમાં ઓલા ડોહાનો અંતકાળ આવ્યો ત્યારે કલ્યાણ કર્યું. વિચાર તો કરો. આ સંતોની જનમંગલ યાત્રા બહુ સરસ કથા છે, એ આપણે જીવનમાં ઉતારીએ. એક મુક્તાનંદ સ્વામીનું પદ છે, સંતો મળ્યા છે તો એનો સમાગમ કઈ રીતે કરવો એ વિશે સ્વામીએ બહુ સરસ વાત લખી છે. સંત સમાગમ રે શુદ્ધ થઈ કીજીએ રે, સંત થકી લીજીએ વિવેક વિચાર રે, કપટ કુબુદ્ધિ રે ઉર થકી ટાળીએ રે, અને ટાળીએ જૂઠો તનય અહંકાર રે. આવા સંતનો સમાગમ રે શુદ્ધ થઈ કીજીએ રે. સાધુ તો આપણને એવા મળ્યા, ભગવાન સુધી પહોંચાડે એવા, પણ સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે કે આવા સંતનો સમાગમ શુદ્ધ થઈને કરો. સંતો મળે પછી એનો સમાગમ શુદ્ધ થઈને કરવો પડે છે. વચનામૃતમાં મહારાજ કહે છે કે આ જીવાત્માને ભરતખંડમાં જ્યારે જ્યારે મનુષ્યનો જન્મ મળે છે ત્યારે ભગવાન અથવા ભગવાનના સંતો જરૂર વિચરતા હોય છે, જરૂર વિચરતા હોય છે. એની જો ઓળખાણ થાય તો એ ભગવાનનો ભક્ત થાય છે, અને ભગવાનનો ભગત થયા પછી એને પંચ વિષયમાં પ્રીતિ રાખવી ઘટે નહીં. આપણી બાજુમાં સંતો રહેતા હોય પણ જો એની ઓળખાણ ન થાય તો કશું કામનું નથી. ગઢપુરમાં મહારાજ 25 વર્ષે રહ્યા પણ બધાએ ભગવાનને ઓળખ્યા નહોતા. બોલો, કોણનું ગઢડું કુસંગી હતું પણ ઓળખનારા હતા, એને ઓળખ્યા હતા. એમ ભગવાનને મોટા પુરુષો આ પૃથ્વી ઉપર જરૂર વિચરતા જ હોય છે, પણ એની ઓળખાણ થાય ત્યારે જીવાત્માનું કામ થાય છે. એ સંતનો સમાગમ શુદ્ધ થઈ એટલે દોષોને મૂકીને નિષ્કપટ થઈને એની સાથે દાસ ભાવે વર્તી નિર્માનીપણે થઈને એવા મોટા સાધુને સેવીએ ને તો એનો રાજીપો પ્રાપ્ત થાય છે.
સંત થકી લીજીએ વિવિધ વિચાર. વિવેક વિચાર લેવો પડે છે. વિવેક શું? તો મહારાજે પ્રથમના 16ના વચનાત્મા વિવેક બતાવ્યો છે કે વિવેકી હોય, જે પોતામાં અવગુણ હોય એનો ત્યાગ કરે, અને ભગવાનના સંતમાં કે ભક્તમાં અવગુણ દેખાતો એનો પણ ત્યાગ કરે, અને એના ગુણનું જ ગ્રહણ કરે. ભગવાનમાં તો કોઈ દોષ ભાસે જ નહીં. અને ભગવાનના સંત જે વચન કહે ને સત્ય માને. સંત એમ કહે તું દેહથી જુદો આત્મા છો, બ્રહ્મ છો, તો તરત માની લી. એનું વચન હેઠું ન પડવા દે. અને પોતાના એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા પદાર્થ અને કુસંગને ઓળખી રાખે. આને વિવેક કહેવાય. એ સાધુ થકી પ્રાપ્ત થાય છે. વાલા ભક્તો, કપટ ટાળવું પડે છે. ભગવાનના સંત આગળ ક્યારેક કપટ ન રખાય. એની આગળ તો ખુલ્લી કિતાબ જેવા, બાળક જેવા બની. ડૉક્ટર પાસે જાઓ ત્યારે કાંઈ તમે હંગરો છો? બધી જ વાત કરી દો છો ને? કારણ કે શરીરના રોગ મટાડનારા છે. આ ડૉક્ટર છે ને એ જીવના જન્મ મરણના રોગ મટાડનારા માટે એની આગળ કપટ રાખો તો આપણે શુદ્ધ ક્યારેય ન થાય. પછી ગ્રસ્ત હોય કે સંત હોય, પોતાના ગુરુ આગળ જે નિષ્કપટ થઈને વર્તે છે એ જ મહાન મુક્ત બને છે. કપટ કુબુદ્ધિ રે ઉરથકી ટાળીએ રે, અને ટાળીએ ભાઈ જૂઠો તનય અહંકાર રે. આવા સંતનો સમાગમ રે શુદ્ધ થઈ કીજીએ રે. કપટ કુબુદ્ધિ અને અહંકાર આ બધા દોષો ટાળીને આવા મોટા સંતને સેવીએ ને તો વાલા ભક્તો આપણે બહુ મોટો લાભ લઈએ કે અને એના રાજીપાના પાત્ર બની જાય. જીવનમાં વાલા ભક્તો કમાણી મોટા મોટી કોઈ હોય ને તો મોટા પુરુષના રાજીપાના પાત્ર બનીએ. શ્રીજી મહારાજના રાજીપાના પાત્ર બનીએ. એના જેવી આપણી જીવનની કોઈ મોટી કમાણી નથી. માટે આ તનનો અહંકાર હોય છે. હું રૂપવાન, હું ધનવાન, હું પંડિત, હું હોશિયાર, હું બુદ્ધિશાળી, કંઈક કળા હોય, કંઈક ગુણ હોય. મહારાજે કીધું કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું એને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. ગરીબ સત્સંગી હોય એનાય પણ દાસના દાસ થઈને રહેવું. કલ્યાણના માર્ગમાં તો દાસ ભાવ છે ને બહુ શ્રેષ્ઠ છે. આ ઝાલાવાડ પ્રદેશના ભક્તોમાં એ જોવા મળે છે. કેવા દાસ થઈને બધા ભક્તો અહીંયા નિર્માનીપણે સેવા કરે છે, ભજન કરે છે. મોટા મોટા ધનાઢ્ય કરોડોપતિ ભક્તો પણ ખૂબ નિર્માનીપણે થઈને ભજન કરે છે. આ એક તમે મોટા પુરુષને નિષ્કપટ ભાવે સેવા છે એનો પ્રતાપ છે. સાધુ સંગે રહીને શું કરવું? મુક્તાનંદ સ્વામી કહે છે, સંતજન સંગે રે હરિગુણ ગ્રહીએ રે, અવગુણ ઉરથકી કરીએ ત્યાગ રે. ઈર્ષાય ભાવ રે ન લેવો સંતનો રે. તન સુખ તજવા ગ્રહી વૈરાગ રે. સંતન સમાગમ રે શુદ્ધ થઈ કીજીએ રે. સાધુ ભેગા રહી અને પછી સાધુના દૈહિક સ્વભાવ જોઈને ક્યારે અવગુણ લેવો નહીં. અતિ સહવાસ અનાદરનું કારણ છે. પણ હરિચરિતા સાગરમાં લખ્યું છે
કે ભેગા રહેવાથી પણ ક્યારેય સંતમાં મનુષ્ય બુદ્ધિ ન આવે તો એ મુક્ત પુરુષ છે. તમને તમારા સંબંધી હારે વર્ષો સુધી તમે રહ્યો, સ્ત્રી પુત્ર કુટુંબ પરિવાર હારે, ક્યારે કોઈ દેનો અભાવ આવે છે? કેમ નહીં આવતો? એમાં તમે આત્મબુદ્ધિ કરીશ. એવી જ જેને ભગવાનને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ થઈ જાય એને ક્યારેય વર્ષો સુધી સંત ભેગા રહે, ક્યારે એને અભાવ ન આવે, એને દિવ્યતા જ જણાય કાયમ માટે. મનુષ્ય ભાવ આવે ને ગુણાતાન સ્વામી કે સારામાં સારું શું ને ભૂંડામાં ભૂંડું શું? તો કે આ ભગવાનને આ સાધુ મળ્યા એથી કાંઈ સારું નથી, અને એમાં મનુષ્ય ભાવ આવે એથી કાંઈ ભૂંડું નથી. વિચાર કરો લ્યો, આવું ગુણાતાન સ્વામી બોલ્યા છે. આ સાધુ ને ભગવાનમાં મનુષ્ય ભાવ આવે એનાથી કાંઈ ભૂંડું નથી. અરે આપણને આવા સંતો મળ્યા, સર્વે ગુણે સંપન્ન, પંચ વર્તમાને પૂરા સુરા. જે કાંઈ કરે છે એ અનંત આત્માના કલ્યાણ માટે કરે છે. પોતે તો કાંઈ સારું ભોગવતા નથી, સારું ખાતા નથી, સારું પીતા નથી, સારી પથારી કરતા નથી. કેટલો ત્યાગ તપ રાખી અને અનંત આત્માના કલ્યાણ માટે આ સંતો મહારાજ વખતથી દાખલો કર્યા આવે છે. કહો માટે સાધુના સંગે રહી અને બધાના ગુણ ગ્રહણ કરવા. કાલનો આવેલો હોય ને એને મુક્ત માનવો. બોલો, તો આપણે જલ્દી મુક્ત થઈ જવા. માટે બધામાં મુક્ત ભાવ રાખીએ, બધાને મુક્ત તરીકે જોઈએ તો આપણે જલ્દી મુક્ત થઈ જઈએ. અવગુણ આપણામાં જે કાંઈ હોય એનો ત્યાગ કરવો અને સામાના ગુણનું ગ્રહણ કરવું. ઈર્ષા ન કરવી. બરોબરિયામાં ઈર્ષા આવે. ઈર્ષા છે એ બરોબરિયામાં થાય, નાના મોટામાં ન થાય. તમારી આગળ કોઈ ગાડી લઈને 50 કિલોમીટર આગળ હોય તો એને તમને ઈર્ષા ન, પણ સાઈડ કાપીને કોઈક જાય ને તો તરે એમ થાય મળો ગયો. એમ બરોબરિયામાં ઈર્ષા આવે. તમારે સાધુને ઈર્ષા ન થાય પણ હરિભક્તમાં થાય. અમારે સાધુને તમારે ઈર્ષા ન થાય પણ સાધુમાં થાય. એમાં ગુરુભાઈમાં વધારે થાય. હા, માટે ઈર્ષા ભાવ રે ન લેવો સંતનો. આ બધા દોષો છે ને વાલા ભક્તો, આપણને ભગવાનથી જન્મ દૂર રાખે છે. માટે કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, ઈર્ષા, દમ, કપટ, આ બધા દોષોને આપણે ટાળવા પડશે. મોટા સંતને શરણે જઈ કહી એને હાથ જોડીને આપણે નિષ્કપટ ભાવે થઈને આ દોષો બધા ટળે તો આપણે સુખિયા થઈ જાય અને ભગવાનની નજીક થઈ જવાય. વાલા ભક્તો, મુક્તાનંદ સ્વામી આગળ કહે છે, ક્રોધ ન કરવો રે હરિજન ઉપરે રે, વચન સુણી ન બાંધવું વેર રે, સમજી વિચારી રે વચન મુખે બોલીએ રે, વણ સમજે ન વાવીએ ઝેર રે, સંત સમાગમ રે શુદ્ધ થઈ કીજીએ રે. ક્રોધ ન કરવો હરિજન ઉપરે. ક્રોધ વાલા ભક્તો બહુ ભયંકર દોષ છે. આપણો વ્રત, તપ, જપ, જે કાંઈ દાન પુણ્ય હોય ને, ક્રોધ ક્ષણ માત્રમાં બાળીને બધું ભસ્મ કરે છે. ક્રોધ શામાંથી ઉત્પન્ન થાય છે? માનમાંથી. માનમાંથી ક્રોધ, ઈર્ષા, કપટ, અસૂયા, આ બધું જ માનમાંથી ઉત્પન્ન થાય છે. સ્વામિનારાયણ ભગવાનને માન બિલકુલ ગમતું નથી. સ્વામિનારાયણ ભગવાનને નિર્માની સંતો ભક્તો બહુ ગમે છે. નિર્માની થઈને આ સત્સંગમાં પીડ્યા રે
એની ભક્તિ ભગવાન બહુ મોટી માને. દાસના દાસ થઈને જે રહ્યા સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં. દાસના દાસ થઈને કોઈ સંત ભક્ત રહેશે આ સત્સંગમાં તો ભગવાન એને વશ થાય છે. માટે ગુણનું માન ત્યાગ કરી અને સર્વના દાસના દાસ થઈને ક્રોધ ન કરવો. આપણે સાથે સેવા કરતા હોઈએ, આપણું મન ધાર્યું ન થાય તો એકાબીજા ઉપર ક્રોધ આવે છે. ક્રોધ ન કરવો એવા નિયમ લેવા પડે છે, ત્યારે ક્રોધ આવતો નથી. નિયમ ન હોય તો ગમે ત્યારે ક્રોધ આવી જાય. કારણ કે આપણા મનના ધાર્યા સંકલ્પો પૂરા ન થાય એટલે ક્રોધ થાય. એક પટેલ જોવો ને, હાથી હાંકીને આવ્યા, સાંજનો સમય, અને ભૂખ લાગેલી. ઘરના માણસને કીધું કે જમવાનું આપો, તો કે હજી કઢી બને છે ને ધોબા કે પડી નથી. અને ક્રોધ આવ્યો પટેલનો, તો પીતો ગયો. એ ઉફાળતો પાટિયો લઈને બાઈના માથામાં ફોડ્યો. બોલો, આ ક્રોધ કેવું કરે છે? બોલો, દરજીની વાત સાંભળી છે ને, રીંગણાની. બોલો, પટેલને સીવવા ગયેલો ને પછી રીંગણા આપેલા બરાબર, સારા રવૈયા. દોડીને ઘેર દઈ આવ્યો ને કીધું આજ આખા રીંગણાનું શાક કરજો. ઓલી બાઈએ દાળ ઓર દીધેલી. બપોર સુધી સંકલ્પ કર્યા સીવતા સીવતા. આજ તો ભારે મજા પડી જાય હો. એ રીંગણાનું શાક ને બાજરાનો રોટલો. બપોરે ગયો તો દાળ આવી અને બાટલો ફાટ્યો. અને જેમ તેમ મળ્યો બોલવાનું. કીધું તને ફલાણા પટેલનો કોઈ મળતો નથી. બાઈએ કૂવો ગોતી લીધો અને પડી અને મરી. પછી સ્વામી કે 12 વર્ષથી મુંબઈમાં હંસો હાક્યો, ત્યારે બીજો વઘાર બેઠો. કે અડધો ટક ખમી ગયો હોત તો સાંજે મળવાનું જ હતું ને. પણ આ ક્રોધ આવો છે, એમાંય ભગત ઉપર ક્રોધ થાય ને, એનો તો બહુ દોષ લાગે. એટલે અહીં સ્વામી લખે, ક્રોધ ન કરવો રે હરિજન ઉપરે, વચન સુણીને બાંધવું વેર. એ આકાશનો ભાગ રાખો શબ્દનો. કોઈ આપણને વચન મારે ને તો ભૂલી જવાનું. તમારા ગ્રસ્ત ન કરે હોય ને, લગ્ન પ્રસંગે 12 વર્ષ પહેલાં કીધું હોય ને સંભારે કે તે ઓલે શેઠે મને આમ કીધું હતું. પણ કોઈ પણ આપણને તીખા વચન માણે, બાણ જેવા પણ ભૂલી જવાનું. જળમાં લીટાની પેઠે એક કરી દેવાનું. એ ભક્તપણું છે. કોઈ આરે આટી રાખવી નહીં. ભગવાનનો ભગત હોય, મહારાજ કે બોલાચાલી થાય, ક્યારેક અહમત્વ આવે, પણ જળની લીટાની પેઠે મેળવી દેવું. તમે કેમ તમારા બૈરા છોકરાને મેળવી જોશો ને, એમ ભગવાનના ભગત આરે મેળવી દેવું, આંટી પાડવી નહીં. એક ભાઈને એક હરિભગત આરે આંટી પડી ગયેલી. બહુ સારા 2 ભગત. મેં કીધું તમે આંટી મૂકી જો, આ બહુ સારા ભગત છે, તમારી માફી માગે, દંડવટ કરી લે. તો કે ના, એની હારે તો મારે બનશે જ. મેં તો અક્ષરધામમાં આપણે ભેગું રહેવાનું છે. એ કે અક્ષરધામમાં હું જુદો બેહીશ, પણ એની હારે તો મેળ નહીં જ પડે. પેલા દુર્લભ રામને 2-4 ભટ્ટની વાત આવે છે ને, કહો ભગવાનનો ન મહિના દુર્લભ રામ. આપણે એમાંથી બોધ લેવાનો છે. એ બધી વાત તો આપણી છે. ક્યારેય પણ સંગ પ્રસંગે આવું છું હોય ત્યારે જળમાં લીટાની પેઠે મેળવી દેવું. એ ભક્તપણું છે. કોઈ હારે રાગદ્વેષ રાખવો નહીં. વચન સુણી ન બાંધવું વેર. લ્યો, એવા શબ્દ કોઈ મારે તો આપણે વેર ન કરવું, જાતું કરવાનું. સમજી વિચારી રે વચન મુખે બોલીએ રે. દ્રૌપદીના વચનથી મહાભારત થયું. વિચાર કરો. સમજી વિચારીને વચન બોલો. હા, જેમ ફાવે એમ રાયપલા ન કરવું. ઘણા તો કોકની વાત હોય ને એમાં રજનું ગજ કરી જ નાખે. વાવલવા જ માંડે. વાવલવામાં ખબર પડે, પેલા ઘોડીએ વાવલતા જૂના જમાનામાં. હા, 2 જણા વાત કરતા ને ત્રીજો આવીને મળે વાવલવા.
કોઈની માથે જૂઠું કલંક દેવું એ પણ મોટું પાપ છે. બ્રહ્મહત્યા જેવું પાપ લખ્યું મહારાજ વચનાવતમાં. આપણે વાત જાણતા ન હોય, ખબર ન હોય, કાંઈને આપણે હારોહાર ચડી જઈએ તો એ પણ મોટું પાપ લાગે છે. એટલે અહીંયા કે મુક્તાનંદ સ્વામી સમજી વિચારી રે વચન મુખે બોલીએ, વણ સમજે ન વાવીએ ઝેર. જો ઝેરના ઝાડવા ન વાવવા, અમૃતના વાવો, સારી બોલી રાખો. કહો એક ભાઈની બોલી બહુ કડવી હતી, તે એક લોંબડી વણી બાદશાહ હારું તે એક મણ તો હાકર ખાઈ ગયેલો બોલી હારી કરવા માટે. અને બાદશાહ પાસે લઈને ગયો ને બાદશાહ એ ચાદર જોઈને રાજી થઈ ગયો કે આને ₹1,00,000 ઇનામ આપી ગયો પ્રધાનને. પ્રધાન કે હવે આ ચાદર 5-25 રૂપિયાને ₹1,00,000 અપાયા ને, એને પૂછો તો ખરા તે શા માટે બનાવી છે. ત્યારે બાદશાહે પૂછ્યું કે લા ભાઈ તે આ ચાદર શા માટે? તો કે એટલી ખબર નથી, તમે મરો ને પછી કબર બને ને એની પર ઓઢાડવાની છે. બોલો. એટલે કે ચાલાન પૂરજો જેલમાં. એટલે વાણી કડવી બોલવી નહીં. અમૃત પેતી મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે. આ સંતો જુઓ કેટલી મીઠી વાણી બોલી અને ભગવાનના ચરિત્ર સંભળાવે છે. છેલ્લી કડી હવે, આપણે જાજો સમય લેવો નથી. શ્રી નારાયણ રે સ્વામીના દાસજી રે, તેને સંગે રહેવું થઈને ગુલામ રે, તેને સંગે રહેવું થઈને ગુલામ રે. મુક્તાનંદ કહેશે રે એવી રીતે વર્તતા રે, સંત સંગે પામશો અક્ષરધામ રે. આવા સંતનો સમાગમ રે શુદ્ધ થઈ કીજીએ રે. ભગવાન સ્વામિનારાયણના દાસ થઈને રહેવું, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાને ઉપાસનામાં દઢતા રાખવી. આપણી જે સંપ્રદાયની પરંપરા છે, આપણા સંતો જે માર્ગે હાલ્યા છે, મહાજનો એને ગતસ પંથા, આપણા બ્રહ્માનંદ સ્વામી જે માર્ગે હાલ્યા છે, જે માર્ગે મુક્તાનંદ સ્વામી હાલ્યા છે, જે માર્ગે સદગુરુ ગુણાતાનંદ સ્વામી હાલ્યા છે, એ જ માર્ગે આપણે ચાલવાનું. તમારો માર્ગ દાદા ખાચર, પર્વતભાઈ, જીણાભાઈ, આ બધા ભક્તો હાલ્યા ને, એ માર્ગે તમારે હાલવાશું. આ સંતોના માર્ગે અમારે ચાલવાનું છે. એટલે કલ્યાણમાં કોઈ વિઘ્ન ન આવે. ભગવાનના દાસ થાય ને એ ભગવાન પાસે પાસ થઈ જાય, એને પછી કાંઈ કરવાનું રહેતું નથી. આવા સાધુને સંગે સ્વામી કે ગુલામ થઈને રહેવું. સંતના ગુલામ થઈને રહે તો એને સંત સંગે અક્ષરધામ મળે. ભલે કાંઈ ન સમજતો હોય, પણ મુક્તાનંદ સ્વામી કહે છે કે આવી રીતે કોઈ વર્તે ને તો એને સંતને સંગે અક્ષરધામ પ્રાપ્ત થઈ જાય. વાલા ભક્તો, આ ધાંગધ્રાની ભૂમિ 25 વર્ષ પહેલાં અહીંયા સ્વામીને અર્પણ કરી આ જગ્યા, ત્યારે મેં પહેલી કથા સ્વામીએ મને બેહારીને કરાવી હતી. એ વખતમાં સ્વામી કથા કરતા નહોતા, ભજન જ કરતા હતા. સ્વામીએ બહુ મંત્ર જપ કર્યા છે. એ વખતે પણ મંત્ર જપ એટલા કર્યા હતા. ત્યાર પછી તો 13 કરોડ જપ કર્યા. 2500થી વધારે વચનાવતની પારાયણો કરી. સ્વામી તો અખંડ ભજનાનંદી સંત છે. તમે એના જોગમાં આવી ગયા છો જયભાઈ, બધા ફાવી ગયા. મને બધા નામ નથી આવડતા, પણ વાનાણી સાહેબ ફાવી ગયા તમે હો બધા. હવે આ છેલ્લો જન્મ, બસ. માટે આવા સંતમાં જોડાઈ રહેજો, એના વચનને ધરજીલજો. એ કેમ કરજો એટલે સંત સંગે પામશો અક્ષરધામ રે, સંતનો સમાગમ રે શુદ્ધ થઈ કીજીએ રે. આવા સંતનો સમાગમ રે શુદ્ધ થઈ કીજીએ રે. વાલા ભક્તો,
ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરીએ, રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે આ જન્મંગલ મહોત્સવમાં મને અહીંયા 2 શબ્દ કહેવાનો પૂજ્ય સ્વામી લાભ આપ્યો એ મારા મોટા ભાગ માનું છું. આવા સંતના ચરણ અમારે તો વર્ષોથી નાતો છે અમારા 2 મંડળને. અમે તો ઉત્સવ હોય, સમયા હોય ત્યારથી એકાબીજા સંતો સ્વામી અમારા ઉત્સવમાં પૂરી હાજરી આપે. હું પહેલે થવાનો હતો પણ મારે થોડીક તબિયત બગડી ગઈ હતી એટલે નથી આવી શક્યો, પણ પછી સાજો છે એટલે તરત આવ્યો. સ્વામી પ્રત્યે બહુ મારે ભાવના છે. સ્વામી રાજી થાય એમનું આખું મંડળ પવિત્ર, કેટલી બધી સેવા, કેવા નિર્માની સાધુ. એ જવો તો ગુરુની આજ્ઞાથી અખંડ સેવા, ભજન, સમાગમ, કથા, વાર્તા બધું કર્યા કરે છે. તો આવો આપણને યોગ પ્રાપ્ત થયો છે. ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે આમાં જેણે તન મન ધનથી સેવા કરી છે એવા બધા જ ભક્તોને રૂપાળા ઘનશ્યામ મહારાજ પોતાની મૂર્તિનું સુખ આપે. સ્વયંસેવકોને એકવાર તાળીથી વધાવો. એની જે રહોડાની સેવા છે, હા હા હા, રાત દિવસો એનો દાખલો જબરો હશે. આ મહોત્સવના હાથપગ હોય ને તો સ્વયંસેવકો છે. માટે એની ઉપર ભલે અહીંયા આવી ન શકતા હોય પણ એની ઉપર આ બધા સંતોનો, ગુરુજીનો રાજીપો હોય છે. એટલો તમે અહીં બેઠા ને એટલો તમારા ઉપર નહીં હોય. કહો એટલા બધા એ સ્વયંસેવકો રાત દિવસ દાખલો કરીને સેવા કરીને આ સંતોને રાજી કરે. માટે બધાને ભગવાન પોતાની મૂર્તિનું સુખ આપે, આ લોકમાં એ ખૂબ સુખ્યા કરે અને અંતે ભગવાનના અક્ષરધામને પામે. એટલું કહીને વિરમું છું. સજાનંદ સ્વામી મહારાજ.